વડોદરાના જ હિસ્ટોરિયન અને છેલ્લા 40 વર્ષથી જેઓ વડોદરાના નાગરિકો માટે અને વડોદરામાં આવતા પ્રવાસીઓ માટે વડોદરાની જે હેરિટેજ વેલ્યુ છે એ બતાવવાની કોશિશ કરે છે. એ જ પ્રકારે આજે પણ તેઓએ માંડવી, વિઠ્ઠલ મંદિર સહિતના 18 જેટલા સ્પોટ નક્કી કરીને ત્યાં હેરિટેજ વોકનું તેમને આયોજન કર્યું છે. આનંદની વાત એવી છે કે હવે આ હેરિટેજ વોક ધીરે ધીરે કરતા એ પ્રકારે પ્રસિદ્ધ થઈ રહ્યો છે કે જેના કારણે પ્રવાસીઓ પણ જે આવે છે એ પણ જોવા આવે. અને આગામી દિવસોમાં જ્યારે વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટી માટેનો યુનેસ્કોનો જે દરજ્જો મળવાનો છે તેમાં પણ આ ખૂબ મહત્વનું ડોક્યુમેન્ટેશન થવાનું છે. આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આગામી દિવસોમાં જ્યારે દર રવિવારે કે 15 દિવસે આ પ્રકારના હેરિટેજ વોકનું આયોજન થાય ત્યારે કોર્પોરેશનના ડિસ્પ્લે એલઈડી પર પણ આ બતાવવામાં આવે છે કે ક્યારે છે, શું છે અને ક્યાંથી ચાલુ થાય છે. તો આપણે બધાએ જોડાવવું જોઈએ અને આપણો જે સાંસ્કૃતિક વારસો છે, જે સાંસ્કૃતિક ધરોહર છે એ આપણે જોઈએ અને જાણીએ. માંડવી છે, પછી નરસિંહજી પોળ છે, પછી સરકારવાળા છે, બરોડા બેંક ઓફ બરોડા છે, લાઇબ્રેરી છે, પછી જૂનું સંસ્કૃત મહાવિદ્યાલયની જગ્યા છે, પછી આ બાજુ આપણે આ જગમલની પોળ છે અને આપણે શું કહેવાય નરસિંહજી મંદિર છે, ત્યાં અત્યારે આવ્યા છે. તો આવી રીતે અમે લોકો બતાવી રહ્યા છે. મેસેજ એ છે કે ભાઈ એનાથી લોકોમાં અવેરનેસ આવે.